નમસ્કાર મિત્રો. તો આજે આપણા રાજકોટના કામાખ્યા મંદિરે કામાખ્યા માતાજીનો જ યજ્ઞ હતો કે જે યજ્ઞની અંદર જે મનોકામના સિદ્ધ કરવા વાળો યજ્ઞ કહેવામાં આવે છે. ઘણા બધા માણસો પૂછતા હોય છે કે આ યજ્ઞ શેના માટે કરવામાં આવે છે, કામાખ્યા માતાજીનો યજ્ઞ શેના માટે કરવામાં આવે છે. પણ કામાખ્યા માતાજીનો યજ્ઞ સર્વ કાર્ય સિદ્ધિ માટેનો યજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કામાખ્યા માતાજીનો યજ્ઞ દરેક મનની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા વાળો છે. કામાખ્યા માતાજીનો યજ્ઞ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થોની સિદ્ધિ કરાવવા વાળો છે. આ યજ્ઞ બિઝનેસની અંદર, ધંધાની અંદર, નોકરીની અંદર સફળતા માટે વધારે પડતો ઉપયોગ થાય છે. માણસના વ્યવસાયની અંદર, માણસના વ્યક્તિત્વની અંદર આકર્ષણ ઉભું કરવા વાળો જો કોઈ યજ્ઞ હોય તો એ કામાખ્યા યજ્ઞ છે. અને આપણે અહીંયા રાજકોટના જ કામાખ્યા મંદિરે આ યજ્ઞ ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા બધા માણસો રેગ્યુલરી મહિનાની અંદર એક વખત તો કામાખ્યા માતાજીનો યજ્ઞ કરાવતા જ હોય છે. તો જો મિત્રો તમે પણ આ કામાખ્યા માતાજીનો યજ્ઞ કરાવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર છે, અહીંયાથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. જય મા કામાખ્યા.